હવે ક્લચ આખો છોડી દેવાનું, વાંધો નહીં. બસ નીચે જ જવા દેજો અંડરપાસમાં. મેં ક્યારે કર્યું નથી શું અંડરપાસ. એ તો જવા દે, કશું નહીં, જેમ જાવ એમ જ જવાનું. એમાં કંઈ પેલું છે નહીં ને, હું કંઈ ટેકનિક નહીં એમાં. આમ થોડો ઢાર ઉતરતો સ્પીડ વધારે લાગે તો એક્સિટર છોડવાનું. જવા દે. તો હું આ ઇન્ડિકેટર કરી દઉં. હા કર દો, વાંધો નહીં, બતાવે. આમ લેફ્ટમાં જ રાખવાની. બસ સરસ. થોડીક સ્લો કરું. ના ના, હજુ અત્યારે રગડતા ઢારમાં કરો, વાંધો નહીં. કરવું એ તો બહુ નોર્મલ સ્પીડ છે એટલે ચાલે, વાંધો નહીં. આ થોડી લેફ્ટ સાઈડ રાખો. અપર સ્પીડ હવે થોડી હજુ લેફ્ટ સાઈડ. આ પટ્ટાથી આ કોર્નરથી ખબર પડી જાય તમારે, અને પટ્ટો જોતા રહેવાનું. લેફ્ટ સાઈડ કેટલી જગ્યા છોડી એ જોતા રહેવાનું. સ્લો એની પોઝિશનમાં જવાનું. હવે થોડો ઢાળ આવશે ને એટલે થોડું એક્સિટર વધારતા રહેજો. આપો એક્સિટર, આપો એક્સિટર, આપો સ્પીડ. લેફ્ટમાં રાખો, રાઈટ નહીં લેવાનું બહુ. જવા દો. આપો એક્સિટર, જવા દો. ધીરે લેફ્ટ રાખો. તમારી ગાડી રાઈટમાં વધારે જાય છે ને, થોડી લેફ્ટમાં રાખવાની. આમ જતી રહેશે તરત. જો એ રાઈટમાં જઈએ ને એ અહીંયા ચલાવવાનું આટલે. ના ના ના, ઘણી જગ્યા હોય. તમને એવું લાગે ને અડે એવું, તો પાછળ આ મિરર તમને બતાવે કે કેટલી જગ્યા છે. હા ના ના, બરાબર છે. લેન એકદમ સાઈડમાં શું ટુ વ્હીલર ને બધા જાય ને, ચાલે. બસ 3 લેન છે એટલે સેકન્ડ લેન ચાલે. હા હા, સ્લો કરતા જાઓ. ક્લચ દબાવી લો આખો, અને બ્રેક ઉપર હવે સેકન્ડ કરી લો. બ્રેક ખોલી દો એટલે રગડે ગાડી. હા થઈ ગઈ સેકન્ડ. તો હા પછી ત્યાં જઈને ઊભા જ રહો. હવે વાંધો નહીં. પછી હા ધીરે ધીરે જવા દો, હજુ આગળ રગડવા દો. બસ હવે બ્રેક સ્ટોપ. હવે ફર્સ્ટ લઈ લો. હા બસ પગ રાખો. હા ઉપાડવાનું થાય એટલે બ્રેક ખોલી ધીરેથી ક્લચ છોડવાનું, એક્સિટર આપવાનું થોડું, એકદમ છોડો. પછી સેકન્ડ રનિંગ થાય પછી તમે જોજો. વાંધો નહીં. એક્સિટર થોડું આપજો, નોર્મલ બંધ ના થાય એટલે. અને હા હવે લઈ લો. એક્સિટર આપો થોડું. હવે ક્લચ ઉપાડો, ઉપાડો ક્લચ. બરાબર છે. કશું જ ના કરતા ચાલવા દો, એમની એમ ચાલવા દો. સરસ થઈ આ રીતે. હવે એક્સિટર આપતા જાઓ, આપતા જાઓ. વધારે થોડા વધારતા જાઓ. એક્સિટર આપતા જાઓ, આપતા જાઓ એક્સિટર. હા બરાબર, સરસ. જવા દો, જવા દો, જવા દો, જવા દો, જવા દો. આપો એક્સિટર.